જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। કેમ છો? આજે તો મારે જવું છે મારા પિયર સાવરકુંડલા। વરસાદ પણ બહુ આવે છે ને વિપુલ પણ દુકાનેથી ઘરે આવી ગયા છે જમવા, અને જમીન પછી અમારે નીકળવાનું હતું સાવરકુંડલા। વિપુલ કે વરસાદ સારો આવે છે તો કેમ જાય, પણ મેં કીધું ગમે એવો વરસાદ આવે મારે તો જવાનું જ છે, પલળતા પલળતા જઈશું પણ જવું એ જમવામાં મિત્રો આજે છે દાળ ભાત। અમારા મેડમે આ દાળ ભાત બનાવ્યા છે પૂરી। લીંબુ તો જોવે જ ને દાળ ભાતમાં। ક્યારે જવું છે? હાલો જાય તોય જવું વરસાદમાં? ઓહો આને તો જવાનો રખ કરી નાને આવે ને પલળતું તો કેમ જવું? આ વરસાદ ચાલુ છે હમણાં ધાર, એમાં કેમ જવું બોલો? પલળતા પલળતા જવું આને। એ તો ક્યાં તૈયાર જ છે કા ભાઈ ઉતરાતું જવાનો ક્યારના બે વાર જોવે વરસાદ રહી જાય તો જાય એમ। મારા એમ કે વરસાદ આવે તો આવે ના કે વરસાદ જાય તો ક્યારે સારું છે જાવું એટલે। હું તો અહીંયા જ થાય જાય ઉતાવળ તું જા ભલે આવતો આવવા દે નાખો પડે આવતો હોય તો માને એટલે ઓહો મારે તો મારા પપ્પાને ઘરે જાવું, હું તૈયાર થઈ ગઈ। તો ડ્રેસ કેમ પહેર્યો? મારા પપ્પાને ઘરે જાવું એટલે આ યશભાઈ ને તૈયાર કરી દીધા। યશભાઈ છે ને પાવડર લઈ લીધો એટલે ભાઈ રોવા માંડ્યા। આમ જો વરસાદ ચાલુ છો પાછો હે એવું બોલો માં નેલ પોલિશ કરી નાખો। ઓહો મેસિંગ તો નેલ પોલિશ ક્યાંય જવું હોય છે અને બાપાને ઘેર જવું ને આમ તો હોય જ તે ને મારા પપ્પાને ઘેર જવાનું કોને શોખ ન હોય? બધાયને હોય। તાર પપ્પાને ઘેર જવાનો તને શોખ હોય, બીજા કોઈ ન હોય? બધાયને હોય। હો ને પપ્પાને ઘેર હો ને જવાનો શોખ હોય એમ કહેતો બરાબર છે। હા એનો મતલબ એમ જ થયો ને। પણ વરસાદ જોવો ને લેતો નથી, તમે ફોર વ્હીલ કાંઈ લેતા નથી, ટુ વ્હીલમાં મને પલળતી લઈ જાવ એવું લાગે। પલળવાની મજા આવે ને એમાં કે મજા ન આવે એવી ક્યાંય। લઈ લો ને ફોર વ્હીલ જ છે, ફોર વ્હીલ લઈ લો તું પછી સમજો નહીં। અત્યારમાં તો ડ્રેસ પહેરી લીધો ને તૈયાર થઈ ગઈ, ડ્રેસ પહેરી લીધો, નેલ પોલિશ કરી નાખ્યા। સવારે હવે આ ક્યારે હુકા હે? એ હુકા જ નહીં, વરસાદમાં પલળીને પાછું અત્યારે બધું નીકળી જવાનું છે। એવું ન બોલાય, હુકાય છે એમ કહેવાય। પછી તો વરસાદ એવો હોય ત્યારે લાટ બધો મારી બસમાં વહી ગયો તો કાંઈ ઉપાધિ હતી? જવા દીધી હોત તમારે બસમાં જવાનું જ હતું 11 વાગે, ફોન આવ્યો એ તો તૈયાર થઈ ગઈ, આપણે રોંઢે જાવું 3 વાગે જાવું 4 વાગે જાવું, પણ વરસાદ કેવો આવે જો। એ તો બાઇકમાં હોય તો જવાય। બાઇકમાં તો છે તમે જ મને ન જવા દે, તમે જ મારું મૂડ ભાંગી નાખ્યું। કેમ તૈયાર થઈ ગઈ હતી હું સવારે પાછી ક્યાં તૈયાર થઈ ગઈ? નેલ પોલિશ કરી નાખી, નવી બંગડી પહેરી લીધી મેં। હરખ તો હોય ને જવાનું પણ શું કરવું આમાં? તો એકલી વહી ગઈ હોત તો ક્યાંની પોગી 2 વાગ્યાની પોગી, 1 વાગે પોલીસ બસમાં તમે આવો લે હું આવ્યો। એટલું તો મોટું કરાયું। ધીમો વરસાદ આવે છે, સારા તરીકે દેખાતા છે ને અમારા મેડમ ઊભા છે જોવે રૂઢો એવું પૂંજાનો કે મારે જવું ઉતાવળ છે મામાને ઘેર જવાની વરસાદ બાજુમાં પડી સાવું એ ફાઈનલ। બાપાને ઘેર જવું ને વરસાદ એમનો એમ હો ભાઈ। એ ઠેલા બાંધ્યા, કોથળી મારી દીધી, મેળ નથી આવતો, આજ ભેગું નહીં થાય મિત્રો। ફાઇનલી તો વરસાદ તો આવી જ ગયો, રસ્તામાં ઘડીક ઘરે રહ્યો છો પણ નીકળ્યા તો આ ડેમે ઓવરફ્લો થઈ ગયો છે, જોઈ શકો છો। આ છે આપણે સાવરકુંડલાનો રસ્તો। હા અમારે મેડમ પલ્લી ગયા,
બતાવો એટલી હતી ને કે મને ગાડી માલ જવું કોઈ ગમે થાય પલ્લીને તો પલ્લીને જવું છે ભલે કે પલવવું પડે પણ જવું તો છે ને ભલે વરસાદ આવતો પોગી ગયા મારા પપ્પાની ઘેરે અને મજા આવી ગઈ આવવાની વરસાદ હતો તોય અમે પોગી ગયા જોવા મારા પપ્પાનું ઘર કેવડું મોટું છે પણ ફળિયું કેટલું મોટું છે બધા અહીંયા બેઠા બિલકુલ અહીંયા બેસી ગયા મજા આવી ને અહીંયા બધા રમે છે રમાડવા માંડ્યા છે હું રોઉં છું બોલાવે છે આ બધા રમે છે જો કેવું રમે તારે જાઉં લાગે ત્યાં રમવા જાઉં જાણીભાઈ રેમની જા આયા બધા છોકરાને જોવો કેવા બાકી છે એમાં રુદ્રને તો બહુ જ મજા આવી ગયો જો રુદ્રને જો રુદ્ર મજા આવે ને એ રુદ્ર મજા આવે ને રોકાવું આયા અરે વાહ 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 મજા આવે હો રુદ્રને જો એ મામે ત્યાં પોગી ગયા અને રુદ્ર બધાને રમવા માંડ્યો મને તો બહુ જ ભૂખ લાગી છે તો મને એમ હું મારા પપ્પાને કદી સાવરકુંડલાની પાણીપુરી ખાઈ આવું પણ કોઈ આવતું નથી અમારે જો અહીં છવાર પડી ગઈ છે મારા પપ્પાને ત્યાં અને મહેમાન આજ આવવાના છે મારા બેનને જીલણિયું આણું તેડવા તો અમે પછી બધી તૈયારી કરવા માંડ્યા છે કામની વરસાદ કેવો સરસ મજાનો આવે છે જો હું થાળી લૂસવા બેસી ગઈ છે મારા કાકી ખંભાર વગાડવાના મરસાદ ઉતારે છે મારા ફઈ પણ બેઠા છે ખમણ વઘાર નાખ્યા છે જમવામાં લાડવા ખમણ સંભારો બટેટાનું શાક બધા મહેમાને જમી લીધું અને હું વાસણ ધોવા બેસી ગઈ મને એમ થાય મને અહીંયા હોતને વાસણ ધોવા બેહાડી દીધી મહેમાનો એટલે બેહવું તો પડે જ તે અમે પોગી જાય રાજુલા ઘરે ટાટા બાય બાય ડેમ કેટલો બધો ભરાઈ ગયો છે ડેમમાં મસ્ત મજાનું પાણી છે જુઓ કેવું મસ્ત મજાનું પાણી છે પાણી પણ જોવાનું મજા આવે ટાટા બાય બાય જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હવે અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ઝાઝા બધાય જય શ્રી કૃષ્ણ બધાયને આવજો